તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો વાજીજી આપણે 8:30 ને 8:30 વાગે આપણે આવી જઈએ ખેતરમાં। તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો આપણે હવે પાણી ભરીને આવ્યા છીએ અને અમારે અમે થોડા વહેલા આવ્યા હતા। જો પાછળનું જય માતાજી। હા સર। તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે 8:30 વાગી ગયા અને આપણે ખેતરમાં આવી જઈએ। આપણે વેણવાના છે એડા। તો તમે કહેતા છે કે એકનું એક કન્ટેન્ટ રોજ, તો મિત્રો આપણે છીએ ખેડૂત, બરાબર? તો આપણે રોજે રોજ ખેતીનું કામ હોય એટલે આપણે કોઈ બહારના રોજ તો કટ લેવાના નહીં। તો આપણે ખેતીનું કામ હોય એટલે રોજે રોજ આપણે ખેતીનો કામનો જ કટ લેતા હોઈએ છીએ। તો મિત્રો સપોર્ટ કરજો। અને અમારો તો ધંધો છે આ ખેતીનો, બરાબર? એટલે ખેતરમાં આવીએ એટલે અમે થોડા ઘણો કટ તો લઈ જ લઈએ। તો મિત્રો સપોર્ટ કરજો અને લોગની અંદર જોડાયા રહો। આપણે એડા વેણવાના, એડા ઉતારવાના। તો ગાઈસ આપણે મસ્ત મજાની હવાર પડી ગઈ છે બધાને। જય માતાજી ને આપણે હવે કોમે વળીએ। તો આપણા માટે હવાર ભગવાન ઉગાડા છે ને એ જ આપણા માટે બહુ અમૂલ્યની વાત છે। અને હોજ પડે બે આપણા કિંમતી સમય હોય છે કે આપણે સવારે દાડો ઉગાડીએ આપણો કિંમતી હોય અને હોજે દાડો હાથમાંય આપણા માટે બહુ કિંમતી હોય। એટલે ભગવાન આપણાને હવાર પાડે ને હોજ પાડે ને એ આપણા માટે બહુ જ અને એક અગત્યની વાત ફેમિલીમાં કહેવાય અને બહુ હળી સરસ મળીને ભેગા કહેવાય। રહી ગઈએ, બરાબર? આપણે એમ કે આપણો આ ધંધો એવો છે તે આપણે આખી ફેમિલી સાથે રહી ગઈએ આપણે એમ। આપણે કોઈને જુદું પડવાનું થતું નહીં એમાં। તો બહાર કોઈ નોકરી જવાનું, આપણે આ ખેતી હોય એટલે આખી ફેમિલી ભેગી જ હોય રોજે રોજ। તો ગાઈસ બહુ આપણે મજા આવે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો ને આપણે એડા હવે ઉતારીએ। આ તો લે જેમ કે ફૂટકો કરવાનો નહીં। અને આજે આપણે કાલ કહેતા હતા પૂછ્યું કે આપણે બહાર જવાનું હતું કાલે મારે, તો આજ બની રહ્યું જવાનું આજે। જેમ કે સોમવારે આજે જવાનું હોજના રવિવારના ભજન હતા અને સવારે સોમવારે આપણે અમારા સોડીઓ તેડાવી હતી, પણ અમારા હોજના અમે જઈએ ને તો અમારે ભેંસ દોવાનું હોજે અને પાછું માને રોધવામાં થોડું ઓછું ફાવાય અને એટલે આખી હોજને રોધવાનું કોઈ આ ના કોમ બીજું ત્રીજું, એટલે આપણે હોજે જવાનો મેળ આવતો નહીં। એટલે હોજે આપણે જવું નહીં, પણ કાલ સવારે અમે જવું। તો અમારે કમળીવાળાથી 2-3 બૂનો છીએ ને હું ના સોડીઓ અમે રિક્ષા લઈને જવાના છીએ કાલે। તો આજે બંધ રાખ્યું તો મારે તો કાલના હોજનારના 2 ભૂટકા ચીકુડીના વાટેલા। હવે મારે હોજી પાછા ફેર વાટવા પડશે અને વાટીને મેળવા પડશે હોજી। તો ગાઈસ આપણે અત્યારે તો એ પોટકો પડ્યો હોય ને એટલે ચીકુડી વાટવાની નહીં। તો આપણે ફટાફટ આજે બપોરે 11-11:30 થાય ને તો સુધી આપણે એડા વેણવાની બાકાજીકી બોલાવવાની આજે। તો ફટાફટ હવે જતા રહીએ એડા વેણવા, જેમ કે ટાઈમ વધારે થઈ ગયો અત્યારમાં। તો અત્યારમાં ટાટે કોઈક કામ થાય ને પછી તડકો ચડાશે એટલે કશું થતું નહીં, શું કહેવું નહીં? તો ચલો ગાઈસ આપણે એડા વેણવા। તો મિત્રો વાગ્યા છે 100-1:30 વાગી ગયા અને જો અત્યારે આપણે ક્ષેત્રનું કેટલું મસ્ત લોકેશન છે। તો અત્યારે હવે આવ્યો ઉનાળો એટલે તમને બધું સૂકું જ લાગે। જો ઘઉં પાછી ગયા છે એટલે એકદમ સૂકું જ લાગે। ને કે ચોમાસાનું તો એટલું બેસ્ટ લોકેશન આવતું હોય ને પેલું એમ જેવું। તો કાળી દોવા માટે આવી ગઈ ફોન લઈને। હેડો મોડું થયું। તો જો કાળીનું રિએક્શન એની પાડી બાપડી મિલજે થોડું નહીં મેલું ચમ સાઈડ નાખવું સારું છે। હું સાઈડ નાખું હમણાં મિત્રો આ ને આખી 2 બોરી સાકરદોન તાપરાઈ ગયા મહિનામાં નહીં, મહિના 20 દાડમ 10 દાડે પટી જાય। એ તો સાગરદોન કાધું એક તો યારી જીવીને કે હરોળામાં પટી ગયું હોય તારે રહી જ ના હોય ઠંડીને હરોળા પડ્યા તા। પણ તો ખોનનું બોન આપણે મેલી રાખ્યું ને એટલે બચી ગઈ। આ બકરું તો પટી જ ગયું હોત। જો કે આ બકરો ડીલ કેમ કરે એને ભૂલું છો કે ખોન ખાવું છે કે સાર ખાવી છે? પેલા હરોળા ખાઈ જાય તો કહેતા નહીં। ડી હડો હું તમને સાઈડ ટાપરાવા માંડી ને સાઈડ જો ડી